તો જૂનાગઢમાં મહાશિવરાત્રીને લઈને સાધુ સંતોની બેઠક યોજવામાં આવી રહી છે। પ્રાથમિક સુવિધાઓને લઈને વહીવટી તંત્ર પણ સૂચન કરશે। મહાશિવરાત્રી મેળામાં અસામાજિક તત્વોને રોકવા માટે તેને ખાસ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે મહાકુંભમાંથી લાવેલ પાણીથી ગિરનારના પગથિયા ઉપર છંટકાવ કરવામાં આવશે। શાંતિપૂર્ણ માહોલમાં મહાશિવરાત્રીના મેળા માટે પ્રાર્થના પણ કરવામાં આવી। ત્યારે જૂનાગઢ મહાશિવરાત્રીને લઈને સાધુ સંતોમાં બેઠક યોજવામાં આવી છે। અનેક જે પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈને વહીવટીતંત્ર દ્વારા સૂચન પણ કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય બાબત ન બને અને અસામાજિક તત્વોને રોકી શકાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી છે। અનેક જે સાધુ સંતો છે તેમના દ્વારા મેળો યોગ્ય રીતે થઈ શકે તેના માટે થઈને કોશિશ કરવામાં આવી રહી છે। મુખ્યત્વે તો એમાં રોડ, પાણી, લાઇટ, સંડાસ, બાથરૂમ અને એ જ બધી વાતો આવે। ટ્રાફિક લઈને એની બધી વાતો અને પાસ આપવામાં કોઈ પણ ભેદભાવ ના કરે, જગ્યાધારીઓ છે એને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે એવી આગ્રહ સાથે આ બધી વાત કરી છે। અને એક નવી વાત ધ્યાનમાં આવી છે જે સંધ્યાગીરી બાપુએ અમને જણાવી કે અસામાજિક તત્વો જે છે એ નાની નાની દુકાનો જે રોડ ઉપર લગાવે એના પાસેથી હપ્તા વસૂલી કરતા હોય છે, એટલે એના ઉપર પોલીસ ખાસ ધ્યાન રાખે।